નમસ્તે. વાર્તાનું નામ છે ટીટોળી અને સાગર. એક ટીટોળી અને ટીટોળો સાગર કાંઠે ઘર કરીને રહેતા હતા. ટીટોળીને ઈંડા મૂકવાનો સમય થયો. ટીટોળાએ દરિયાકાંઠે સુવાળી રેતી પર ઈંડા મૂકવાનું કહ્યું. ટીટોળી બોલી, આ દરિયો તો ભરતી આવે ને ત્યારે ઊંચા ઊંચા મોજા ઉછાળે, એમાં મારા ઈંડા તણાઈ જાય તો? ટીટોળો બોલ્યો, અરે દરિયાની શી મગદૂર કે આપણા ઈંડાને તાણી જાય. છેવટે ટીટોળીએ સાગર કાંઠે ઈંડા મૂક્યા એટલે સાગરે ઊંચા મોજા ઉછાળ્યા અને ઈંડાને તાણી ગયો. હવે ટીટોળી તો રડવા લાગી. ટીટોળાએ તેને આશ્વાસન આપતા કહ્યું, તું ધીરજ રાખ, હું મારી ચાચો ભરી આ દુષ્ટ સાગરનું બધું પાણી ઉલેચી નાખીશ. ટીટોળાએ પક્ષીઓને સાદ કર્યો. ચકલા, કબૂતર, બગલા, સારસ, મોર વગેરે અસંખ્ય પક્ષીઓ હાજર થયા. સૌએ ગરુડરાજ પાસે જઈ અને ટીટોળાની વિતક કથા કહી. ગરુડને પણ દુઃખ થયું. એટલામાં ભગવાન વિષ્ણુનો દૂત ગરુડરાજને બોલાવવા આવ્યો. ગરુડે કહ્યું કે ભગવાનને કહેજે કે જ્યાં સુધી ટીટોળીને ઈંડા સાગર પાછા નહીં આપે ત્યાં સુધી હું નહીં આવું. સાગરની જુલમની વાત સાંભળી વિષ્ણુ ભગવાન હસતા હસતા સાગર કાંઠે આવ્યા. તેમણે બધા પક્ષીઓને આશ્વાસન આપ્યું. પછી સાગરને કહ્યું, આ નિર્દોષ ટીટોળીના ઈંડા જલ્દી પાછા આપ. ભગવાને જરા ક્રોધ કરી ધનુષ્ય પર બાણ ચડાવ્યું કે સાગર તો ગભરાઈ ગયો. તેણે તરત જ ટીટોળીના બધા ઈંડા એક જ છોડે કિનારા પર લાવીને મૂક્યા. ટીટોળી અને ટીટોળાને ઈંડા પાછા મળી ગયા. બધા પક્ષીઓના હરખનો પાર ન રહ્યો. નાના દોસ્તો, આવી જ વાર્તાઓ સાથે ફરી મળીએ. તમને ગમ્યું હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.